મેગા રાઇડનો અભ્યાસ કરીશું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે કે વિકાસશીલ, સતત વિકાસ કરતું, પ્રગતિશીલ. ગુજરાત એક પ્રગતિશીલ સ્ટેટ એટલે રાજ્ય. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ લાર્જેસ્ટ એટલે સૌથી મોટું. અમદાવાદ એ સૌથી મોટું સિટી એટલે શહેર. અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, અને વેપારનું કેન્દ્ર ગુજરાતમાં વેપારનું કેન્દ્ર પણ છે. તો અમદાવાદ એ સૌથી મોટું અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે રાજધાની અથવા પાટનગર. તો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. અબાઉટ 15,000 people every day travel between these two capitals, old and new. About એટલે લગભગ, આશરે, લગભગ દરરોજ લગભગ 50,000 લોકો ટ્રાવેલ મુસાફરી કરે છે. બિટવીન વચ્ચે, ધીસ આ બે પાટનગર, બે રાજધાની વચ્ચે, ઓલ્ડ એન્ડ ન્યૂ જૂની અને નવી. લગભગ દરરોજ 50,000 જેટલા લોકો આ જૂની અને નવી રાજધાની વચ્ચે ટ્રાવેલ મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ફેસિલિટી એટલે સગવડ, અને ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન અથવા વાહન વ્યવહાર, અને નીડ એટલે જરૂરિયાત હોવી. સો એટલે તેથી આપણે સારી પરિવહન સુવિધા હોવી જરૂરી છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. અને તેથી ગુજરાત સરકારે, ગવર્મેન્ટ એટલે સરકાર, ગુજરાત સરકારે પ્લાનેડ યોજના કરી છે નવા રેલવે પ્રોજેક્ટની, એટલે કે નવા રેલવે યોજના માટે નવી એક યોજના કરી છે. નવો રેલવે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ₹2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને એક પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે 2,000 કરોડની કંપની કરી છે. આ પ્રોજેક્ટ માટે નવી કંપની બનાવી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને એ કંપનીનું નામ શું છે? મેગા. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. શું છે મેગાનું ફૂલ ફોર્મ? મેગાનું પૂરું નામ શું છે? તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. The cost for this project is about ₹1,200 crore. કેટલી છે? અને કોસ્ટ એટલે ખર્ચ. આ જે પ્રોજેક્ટ છે, જે નવો રેલવે પ્રોજેક્ટ શરૂ કર્યો છે ગુજરાત સરકારે, એનો ખર્ચ 1,200 કરોડ રૂપિયા થશે. કેટલો થશે? 1,200 કરોડ રૂપિયા. This metro rail project has 2 phase. ફેઝ એટલે તબક્કો. અને આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ જે સરકારે બનાવી છે યોજના, એના 2 ફેઝ છે, 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. અને પહેલા તબક્કામાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર. કોરિડોર એટલે રસ્તો. ઉત્તરથી દક્ષિણનો રસ્તો, ઈસ્ટ વેસ્ટ કોરિડોર. પૂર્વથી પશ્ચિમનો રસ્તો. એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, અને ભૂગર્ભ રસ્તો છે. ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ ત્રણેય લાઈનો જે છે, ત્રણેય જે રસ્તાઓ બનાવવાનો છે, એની લંબાઈ કેટલી થશે? લગભગ 76 કિલોમીટર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કનેક્ટેડ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જે નોર્થ સાઉથ કોરિડોર બનશે, જે નોર્થ સાઉથનો જે બનશે રેલવે ટ્રેક, એ ક્યાંથી કનેક્ટ થશે? આશ્રમ રોડથી ગાંધીનગર કનેક્ટ કરવામાં આવશે. ક્યાંથી? નોર્થ સાઉથ કોરિડોર ક્યાંથી સ્ટાર્ટ થશે? આશ્રમ રોડથી ગાંધીનગરે પૂર્ણ થશે. એટલે આશ્રમ રોડથી ગાંધીનગરને જોડવામાં આવશે. ધીસ કોરિડોર વિલ બી 32
32.65 મીટર્સ લોંગ અને આ કોરિડોર છે એ કેટલો લાંબો છે તો 32.65 મીટર લાંબો છે. કેટલો લાંબો છે? 32.65 કિલોમીટર. It will start from APMC Vasna on National Highway 8A અને એની શરૂઆત ક્યાંથી થશે તો APMC વાસના. ક્યાંથી થશે આ નોર્થ સાઉથ કોરિડોરની શરૂઆત? APMC વાસનાથી ઓન નેશનલ હાઈવે 8A અને જે નેશનલ હાઈવે 8A છે ત્યાંથી એની શરૂઆત થશે. It will pass through Vasna, Paladi, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને રસ્તામાં કયા કયા સ્ટેશન આવશે, ક્યાંથી આ ટ્રેક પસાર થશે તો વાસના આવશે, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. વાસના, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ આવશે. This line will be cross the east-west corridor at Income Tax Junction. અને આ લાઈન છે એ ઈસ્ટ વેસ્ટ કોરિડોરને મળશે. ક્યાંથી મળશે તો ઇન્કમ ટેક્સ જંકશન. ઇન્કમ ટેક્સ જંકશન એ આ નોર્થ સાઉથ કોરિડોર અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર બંને એકબીજાને પ્રસાર કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એ થોડું કોબા સર્કલની લેફ્ટ બાજુ કે કોબા સર્કલથી ડાબી બાજુ વળશે એન્ડ રન ટુવર્ડ્સ ગાંધીનગર અને ગાંધી બાજુ જશે. There are two more junctions on this line, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. અને આ લાઇનમાં હજી વધારાના 2 જંકશન એટલે કે સ્ટેશન આવશે. કયા તો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એની અંદર આવા 31 જંકશન્સ એટલે કે 31 મુખ્ય સ્ટેશનો આવશે. Now let us go on the east west corridor. તો ચાલો હવે નોર્થ સાઉથ કોરિડોર તો મેળવી લીધો, હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર. It will start from કાલુપુર. હવે જે આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ કાલુપુરથી સ્ટાર્ટ થશે. It will run through this main areas of અહેમદાબાદ. અને આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ અહેમદાબાદના મુખ્ય ભાગોની અંદર, મુખ્ય એરિયાની, મુખ્ય વિસ્તારોની અંદર જશે. Then the line will turn south towards. અને પછી એ દક્ષિણ બાજુ વળશે IT સર્કલ અને દક્ષિણ બાજુ IT સર્કલ બાજુ જશે. It will go towards કોમર્સ ક્રોસિંગ. અને એ IT સર્કલથી કઈ બાજુ જશે તો કોમર્સ ક્રોસિંગ બાજુ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને આ રૂટનું છેલ્લું સ્ટેશન કયું હશે? થલતેજ ક્રોસિંગ. ઈસ્ટ વેસ્ટનું લાસ્ટ સ્ટેશન કયું છે? થલતેજ ક્રોસિંગ. ઇટ વિલ બી ધ termines on east-west corridor. Total length of this line will be 10.90 kilometers. કેટલું છે? 10.90 કિલોમીટર. It will connect the eastern and western અહેમદાબાદ. અને આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ અમદાવાદનો ઈસ્ટ અને વેસ્ટ ભાગને જોડશે. Most of the metro route will be on pillar and overbridge. હવે મોટા ભાગના જે આ પ્રોજેક્ટમાં છે, પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનનો, એ પિલર એટલે થાંભલા અને ઓવરબ્રિજ એટલે કે પુલ ઉપર હશે કાં તો થાંભલાઓ ઉપર હશે. ધીસ વિલ બી ધ કોલ્ડ ઇવિલેટેડ રૂટ. અને આને શું કરેલો કહેવાય કે ઇવિલેટેડ એટલે કે ઊંચો કરેલો રોડ કહેવામાં, ઊંચો કરેલો રસ્તો હશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન ઇન ધ ટાઉન. અને તેથી જે મુસાફરો છે એ અમદાવાદના મુખ્ય જે જોવાલાયક સ્થળો છે એની પણ મુલાકાત લઈ શકશે, એના સુંદર દ્રશ્યો પણ જોઈ શકશે. It will be a lovely view to see metro train running on elevated tracks. અને એ એક જોવું એટલું મસ્ત સુંદર જોવું હશે, જોવાની મજા આવશે કે મેટ્રો ટ્રેન છે એ ઊંચા કરેલા રસ્તાઓ ઉપર, થાંભલાઓ ઉપર દોડશે.
યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. અને તમે આ ટ્રેનમાં ટિકિટ વગર પણ મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, અને તમે એના માટે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી પણની સગવડ ઉપયોગ કરી શકશો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિધાઉટ યોર સ્માર્ટ કાર્ડ. તમારે શું કરવું પડે? એના માટે તમારા સ્માર્ટ કાર્ડ સાથે તમારે સ્ટેશન ઉપર એન્ટ્રી લેવી જોઈએ. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. અને તમારે શું કરવું પડે? ટિકિટ ના લેવી હોય તો જે તમારું સ્માર્ટ કાર્ડ છે એનેથી તમારી એક્ઝિટ જ્યાં ઉતરવાનું સ્ટેશન છે ત્યાં તમારે એ સ્વાઇપ કરવું પડે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ટ્રાવેલ ચાર્જીસ. અને આ જે સિસ્ટમ એવી હશે મેટ્રો ટ્રેનની કે એ ઓટોમેટિક જ તમારો જેટલો ખર્ચ થયો હશે, જેટલી ટિકિટ થઈ છે એ ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જશે, ગણાઈ જશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. બીજી એક એ ફેસિલિટી છે, એક એ વિશેષતા છે કે આ મેટ્રો ટ્રેન છે એ ડ્રાઈવર વગર ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ડ્રાઈવર નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ બી ટેક કેર ઓફ યોર સેફટી. પણ જે ટેકનોલોજી છે એ આ તમારું ધ્યાન રાખશે. CBTC કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. અને આ CBTC જે સિસ્ટમ છે, જે ટેકનોલોજી છે એ તમારી સેફટી, તમારી સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. અને જેટલી પણ મેટ્રો ટ્રેન છે એ બધી જ એર કન્ડિશનર હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 112 km/h. અને આ જે મેટ્રો ટ્રેનની સ્પીડ કેટલી હશે? 110 km/કલાકની ઝડપ હશે. કેટલી હશે મેટ્રો ટ્રેનની સ્પીડ? તો 110 km/કલાકની ઝડપે દોડશે. રેડી ફોર ધીસ રાઇડ? તો તમે તૈયાર છો આ મુસાફરી માટે?